ગુજરાતની અંદર આપણે ઘણી બધી વખત એવું જોયું છે કે જે આપણા નેતાઓ હોય છે એ જે એમના અલગ અલગ સમાજની અંદર જે કુરિવાજો ચાલી રહ્યા છે, જે શ્રદ્ધા અંધશ્રદ્ધા ચાલી રહી છે, તેમના ઉપર તેઓ નિવેદન આપતા હોય છે. પણ આ બધાની વચ્ચે આપણે જોયું કે બનાસકાંઠા લોકસભાના જે સાંસદ છે, કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર છે, તેમણે એક નિવેદન આપ્યું કે આપણા સમાજની અંદર જે અંધશ્રદ્ધા રહેલી છે તેમને દૂર કરવી જોઈએ અને ભુવાઓને પડકાર ફેંક્યો. અને આ બધી જ બાબતે હવે એક બનાસકાંઠાના ભુવા મેદાનમાં આવ્યા છે અને ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કર્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ઘણી બધી વખત આપણે જોયું છે કે નેતાઓ એમના જે અલગ અલગ સમાજ છે એમાં જે કુરિવાજો ચાલી રહ્યા છે, દારૂનું દૂષણ હોય કે પછી અંધશ્રદ્ધા હોય, તે બધાને દૂર કરવા માટે અલગ અલગ નિવેદન આપતા હોય છે, લોકોને સમજાવતા હોય છે. પણ ક્યાંક એમના જ સમાજની અંદર ઘણા બધા લોકો એવા પણ હોય છે કે જેમના નિવેદનથી કંઈ જ લાગતું ઓળખતું નથી હોતું, એ પોતાની ધૂનમાં કામ કરતા હોય છે. પણ જ્યારે આ સામે આવ્યું કે ગેનીબેન ઠાકોર છે, તેમણે ઠાકોર સમાજના એક સ્નેહ મિલનના કાર્યક્રમની અંદર એમણે એક સમય એવું કહ્યું હતું કે માતાજીના ભુવાઓ છે પોતાના સ્વાર્થ માટે લોકોને અંધશ્રદ્ધા તરફ દોરી જાય છે. ભુવા ભોપા તમને આર્થિક, સામાજિક અને પારિવારિક રીતે બરબાદ કરી નાખશે. તેમણે આપેલા નિવેદન પછી હવે બનાસકાંઠાના એક ભુવાએ ગેનીબેન ઠાકોરને પડકાર ફેંક્યો છે. સાંસદ ગેનીબેન ઠાકોરના ભુવાઓ પરના નિવેદન સામે એક ભુવાએ તેમનું નામ લીધા વિના જ ખુલ્લો પડકાર ફેંકી અને એવી ચેલેન્જ આપી દીધી છે કે દુનિયામાં જે બધા ધૂણે છે, બધા ભુવા છે, ખોટા નથી હોતા. આ ભુવાએ એવું પણ કહ્યું છે કે બધા ધૂણે એ જૂઠા નથી. હું કાળુ હીરાની 32ની મેલડી ધૂણું છું. રાધનપુર, ભાભર, દિયોદર, સુઈગામમાં મારી 5000 બાધા છે. તમારા ડોક્ટર કે તમારા જેટલા નેતાઓ હોય એમને લાવો. જો આ લોકોનું દુઃખ 5 મિનિટ માટે પણ જો બંધ કરી દે કે દૂર કરી દે તો મારું આ દેરું ખોટું માનું. આ બધાની વચ્ચે પહેલા તો ગેનીબેન ઠાકોરને અને ભુવાજીને સાંભળીએ કે આ પ્રહાર ક્યાંથી શરૂ થયો હતો. ગેનીબેન ઠાકોરે જે દીકરીઓ અને દશામાનું વ્રત રહી છે તેમ બાબતે પણ કહ્યું હતું અને આ બધી જ બાબતે ભુવાએ તેમને શું જવાબ આપ્યો છે. અને આ દશામાનાની વ્રતો કરીને ઘરેની દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વ્રત હવે કરવાના નહીં. અને જેને દશામાં નડે એ બધા માને મારે અહીંયા મેલતી દો. હું એકલી ગાડી ફેરવું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે, તમને કોણ નડશે નહીં, બરોબર ને? પછી આ ભુવાનું ને એનું જો ને એ કટોળ બારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું એ છે અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો. અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની. કોઈ પણ હકામાં હોય તો વાત કરવાની. 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને. અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો હું કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા. એટલે આજ વિડીયો જોયું છે ને હમણાં 5-10 મિનિટ જ મને બતાવ્યું છે, ભરતજીએ જ બતાવ્યું. એટલે યમનો મારી ચેલેન્જ છે, બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં. હું કાળુ હીરાની 32ની મેલડી ધૂણું છું. રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે. તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે. તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું. અને આજે સભાવાળો ત્યારવાળા જે રણકાયા છે ને દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું. દાડો ઠાકોર નો તેર સભા વાળો હડકાયા થયેલો ફરતો દાડો હું છોડાવનારી મેલડી છું. એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલું. ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર. બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણની માતાનું. સાંસદ ગેનીબેન ઠાકોર છે પોતાના સમાજ માટે કંઈક સારું કરવા ગયા કે એમના સમાજમાં જે અંધશ્રદ્ધા ચાલી રહી છે, લોકો જે હજુ પણ જે ભુવાઓમાં માને છે, તે જ બાબતે લોકોને ટકોર કરતા સમજાવતા હતા કે આપણે આધુનિક અત્યારે જીવી રહ્યા છીએ, એઆઈ ટેકનોલોજીનો યુગ આવી ગયો છે, તો પછી જે આ બધી અંધશ્રદ્ધા ચાલી રહી છે તેમાંથી બહાર નીકળવું જોઈએ. અને તેઓ એવું બોલતા હતા કે ભુવાને બદલે આપણે ડોક્ટર પાસે જવાની જરૂર હોય છે. ડોક્ટર પાસે જવાની સલાહ પણ આપવામાં આવી હતી અને એ જ બાબતે હવે જે આ વિવાદ છે તે વકર્યો છે. સાથે જ ભુવાએ ગેનીબેને ચેતવણી પણ એવી આપી છે કે ભવિષ્યમાં આવું વિચારીને બોલવું. ભુવાએ કહ્યું છે કે જો બીજી વખત બોલો તો વિચારીને બોલજો, નહીતર ખુલ્લી માર્કેટમાં નામ લઈને હું તમારું બોલીશ.
હાલ નામ વગર બોલું છું, બીજી વખત નામ લઈને ન બોલું તો હું પણ કાળુ ભગતની મેલડી નહીં. અને આ બધાની સાથે જ્ઞાનીબેને કોઈ પણ જે દીકરીઓ જે એમના જ વિસ્તારની અંદર જે દશામાનું વ્રત કરી રહી છે તે ન કરવું જોઈએ તેવું પણ નિવેદન આપ્યું હતું. દશામાં કોઈને નડતા નથી તો આપણને પણ નહીં નડે. જો કોઈને નડતા હોય તો મારી જોડે મોકલી દેજો. હું ગાડીમાં એકલી ફરું છું તો દશામાં પણ મારી સાથે ગાડીમાં ફરશે. તમને કોઈને નહીં નડે, પણ મહેરબાની કરીને કોઈ ભૂવામાં ફસાતા નહીં. કોઈ દુઃખ હોય તો ડોક્ટરને બતાવજો. આવું નિવેદન આપ્યું હતું. અને આ જ નિવેદનને આધારે હવે જ્ઞાનીબેનને પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે આ ભૂવાઓનો વિરોધ છે તેમને ક્યાંક આગળના સમયમાં નડે નહીં. કારણ કે અનેક વખત આપણે સાંભળ્યું છે કે જ્ઞાનીબેન ઠાકોર છે એ પોતાનો જે ઠાકોર સમાજ છે એમને અલગ દિશામાં લઈ જવા માટે મહેનત કરતા હોય છે. ઘણી બધી વખત તેઓ ખુલ્લેઆમ બોલતા પણ હોય છે કે હા, અમારા સમાજમાં દારૂનું દૂષણ છે, તેમને ડામવા માટે જે પણ પગલાં ભરવા પડશે તેમાં હું સાથ અને સહકાર પણ આપીશ. પણ હવે એ જોવાનું છે કે આ બધી બાબતે જ્ઞાનીબેન ઠાકોર ક્યાં સુધી લડે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.